Ladies and gentlemen, welcome to the channel. Please subscribe with notifications on. ફાઇનલી આપણા બીજા બ્લોગમાં તમારું સ્વાગત છે અને ફર્સ્ટ બ્લોગમાં તમે બહુ સપોર્ટ કર્યો અને તમે કરતા રહીજો આવી રીતના, પણ અમે જાવે ના આવે બીજા લોકેશનમાં આવી રીતના આવો સપોર્ટ આપતા રહીજો. શું કહો ગોવિંદભાઈ તમે? આપણા બીજો બ્લોગ છે, તમે બધા સપોર્ટ કરતા રહીજો. બસ આટલું આ બ્લોગમાં તમે બન્યા રહીજો કન્ટિન્યુ. ફાઇનલી અમારા દર્શકભાઈ અને બે ભાઈઓ આવી ગયા છે તો આપણે એને તો કેમ છે ભાઈ દર્શકભાઈ? મોજમાં? કેમ ભાઈ જગદીશભાઈ મજામાં? તો લાગે ને બે ભાઈ જોડવા. તો હાલો અમે જઈએ છીએ હવે. આજે જવાનું હિંગરાજમાના મંદિરે, તો ચાલો હવે અમારા આવી ગયા હિંગરાજમાના મંદિરે. તો ફાઇનલી અમે હિંગરાજમાના મંદિરે જ આવી. તો જોઈ શકો છો તમે અહીંયા બોર્ડ લાગેલું ને સામેની સાઈડે મંદિર છે. તમને દેખાતું નહીં હોય, અમે આગળ જઈને તમને દેખાડી. ચાલો બનાવી જાવ લોકો. ફાઇનલી તમને મંદિર દેખાતું હોય તો દેખાડી તો તમને દેખાતી અંદર જઈને અમને દર્શન કરાવી. તો ફાઇનલી તમે બ્લોગમાં બન્યા રહીજો. ફાઇનલી અમે ગેટ અંદર કરી ગયા. હવે જાવી ઉપર. ભાઈ ભાઈ કેમ લાગે ભાઈઓ તમને? બહુ મજા આવે એવું લાગે છે. એવું એમ ને? અહીંયા મહાદેવનું મંદિર છે, દર્શન કરી લીજો. દર્શન કરી શકો. હાલો તે આગળ જાવી. તમે જોઈ શકો કેવડી બધી મૂર્તિ છે. હા દશરથભાઈ ધોરે. હવે મને લાગે કે ડંકો હે મોટો જબર વગાડશે. 9 વાગ્યો, 9 વાગે તારાથી. આજ તો ગોવિંદભાઈ વગાડ્યો ડંકો. બસ લ્યો ભાઈ, તમારાથી નહીં વાગે. હવે ઉપર જાવી દર્શન કરવા. બ્લોકમાં તમે બન્યા રહીજો. હાલો 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 તો ઉપર જાવી છે. તમે કીજો વિડીયો કેવો લાગ્યો અમારો તમને બધાને, અમને જરૂરથી જણાવજો. આપણે ઉપર જાવી છે, દર્શન કરાવી. ફોલો કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ભાઈ કરી દીજો બધે ભાઈઓ કહે તો. ફાઇનલી આપણે અંદર આવી ગયા. ફાઇનલી જો તમે દર્શન કરી લીધું.
ગાય સાંઈ એવું કહેવાય કે ઇંગ્રેજીમાં આડા સૂતા હે. તો ચાલો તમને દેખાડું આગળ. જો અહીંયા આડા સૂતા હે, જોઈ લીજો તમે, દર્શન કરી લીજો. આપણા દશરથભાઈ આગળ છે અને બે ભાઈઓ પાછળ આવે છે. તો દર્શન કરી લઈએ. તો ચાલો આગળ. ફાઇનલી હનુમાન દાદાના દર્શન કરી લીજો. તો તમને દર્શન કરાવી લીધા અમે. ચાલો હવે નીચે. દર્શન કરાવી લીધા, હવે આવી રહ્યા નીચે. તો ભાઈઓ કેવું લાગ્યું તમને? દર્શન કરી લીધા? દર્શન કર્યા છે આપણે. તમે બધા કીજો કે કેવું લાગ્યો વિડીયો અમારો. હા, ફાઇનલી આપણા દશરથભાઈ ડંકો વગાડવા જઈએ. દશરથભાઈ ડંકો વગાડ્યો. ભાઈ ભાઈ હરિયા બરિયા લઈને મંડાઈ ગયા. અરે વગાડવાની તૈયારી કરે, વાગતો નથી. હાલો તો હું બેલ વગાડવા જાઉં છું. જોવી વાગે છે કે નહીં. વાગી ગયો. હા જગદીશભાઈ વગાડો. હાલો ઘડી મેકવાની બરી ક્રેતો છે. હાલો દે જગદીશભાઈ જઈએ વગાડવા. નો વાગ્યો. આપણા દશરથભાઈ નો વાગે ભાઈ, નો વાગે. દશરથભાઈ કે પાછો વગાડો. જાય પાછા. હા નો વાગ્યો. હા જગદીશભાઈ જાય. જગદીશભાઈ હા વાગી ગયા. ફાઇનલી ગયા છે આપણે ડંકો વગાડે જઈએ. વાગે નહીં કે નહીં તમે જોઈજો. ફાઇનલી ગયા છે આપણે રિટર્ન થઈ ગયા છે. હવે ડંકા બહુ વગાડ્યા બધાએ. દેખાય ડંકો તમને? હાલો બના રહીજો લોકમાં અમને. તો આવું એક લોકેશન છે, અહીંયા આવજો ક્યારેક. કેવું લાગ્યું ભાઈ? બહુ મજા આવી. તમને ભાઈ? ભાઈ મોજે મોજ ને ભાઈ. કે મહાદેવના મંદિરે એક તો શ્રાવણ મહિનો છે અને દર્શન કરવા પડે જરૂર. દર્શન કરવા જાવી છે ગાય. હા ફાઇનલી હાલો બના રહીજો. અમારા બ્લોકમાં બન્યા રહીજો. ઓકે. તો ફાઇનલી ગાય 2, 3, 4 તરસ્યા થઈ ગયા છે. હવે પાણી પી લેવી. હાલો એ પાણી પી લ્યો. હાલો ફટાફટ અને જવાનું મહાદેવના મંદિરે. આપણા માટે ગ્લાસ ભરજો. ફાઇનલી ગાઈસ તમને દર્શન કરાવી લીધા અને બધું થઈ ગયું. અને જાવી છે મહાદેવના મંદિરે. તો જસ્ટ આની પાછળ જ છે. તો તમે આમનું બના રહીજો બ્લોકમાં. તો તમને ત્યાંના પણ દર્શન કરાવી. કેમ ભાઈઓ જવું હે ને? ફાઇનલી અમે મંદિરેથી નીકળી ગયા. હવે જાવી છે મહાદેવના મંદિર. સામે જસ્ટ મંદિર. અહીંથી આપણે જવાનું હોય અને ઉપર ચડવાનું હોય. તો
ફાઇનલી અમે આવી ગયા તો હવે જવાનું ઉપર, તો અમે જઈને તમને ઉપર પણ દર્શન કરાવી. તો ફાઇનલી તમે બનાવી રહીજો અમારા બ્લોકમાં. તો કેમ ભાઈઓ જવું ને ઉપર? હા તો ફાઇનલી અમે જાવી ઉપર. ચાલો તમે બનાવી રહીજો અમારા બ્લોકમાં. હાલો ગાઈસ, આપણે જાવી છીએ હવે મહાદેવના ઉપર દર્શન કરવા. તમે વિડીયોમાં બન્યા રહીજો અને અમને કોમેન્ટ કરજો કે કેવો લાગ્યો અમારો બ્લોગ. હા ફાઇનલી બનાવી રહીજો અમારા બ્લોગમાં. વિડીયો ગમે તો લાઈક કરજો ને સબસ્ક્રાઇબ કરજો ને ફોલોવર કરજો. ફોલો કરજો. હા ફોલો. હાલો ભાઈ, તો ચડીશું ઉપર. તો અહીંથી અમે ચડી ગયા 5-10 પગથિયા. તો ચાલો હવે ઉપર જાવી, તમને કરાવી મહાદેવના દર્શન. એ તો આ ભાઈ શું વિડીયોના શોખીન છે પણ વિડીયો ઉતારવામાં ભૂલતા નથી. હા હા ભાઈ, આ બ્લોગર કરે છે ભાઈ. એ કે હું બ્લોગર કરું તો કરો ભાઈ, પડતા નહીં પણ ધ્યાન રાખજો. ચાલો ચાલો ભાઈ ઉપર ચાલો. હાલો હાલો, કેમ થાકી ગયા? આપણા દશરથ તો ભાઈ જાય છે મોર. હો હું દશરથભાઈ? ઓકે તો હાલો ભાઈ, એ તો ઓકે હે. એકદમ નજારો હે મસ્ત. ચોમાસાનું ચાલુ હે. શ્રાવણ મહિનો છે તો અમે શ્રાવણ મહિનો ચાલુ છે. દર્શન કરાવી. તો બના રહીજો બ્લોગમાં કન્ટિન્યુ. નજારો જોયા લાયક છે. ભાઈ નજારો જોયા લાયક છે. હાલો તો હું તો થાકી ગયો હોઉં, ઘડીક વાર આરામ કરી લઉં. તો ભાઈ ગોવિંદભાઈ થાકી ગયા એટલે પગથિયા ચડ્યા ત્યાં. તો ભાઈ નજારો જોવો ભાઈ, એક નંબર. તમે ભાઈ થાકી ગયા હો? નહીં નહીં ભાઈ, એ તો થાક્યા નથી ભાઈ. આપણા દશરથભાઈ તો મંદિરે પહોંચી ગયા હે. તો ભાઈ મંદિરે પહોંચી ગયા હે. તો ફાઇનલી અમે ઉપર આવી ગયા. હવે તમને અંદરના દર્શન કરાવી મહાદેવના, અને તમને કેવું લાગ્યું મંદિર અને દર્શન કરી લેજો, અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો હાલો તમને દર્શન કરાવી. તો ગાઈસ અહીંનો નજારો જોયો કેવો લાગે, એક નંબર લાગે ને, જોરદાર. તો હાલો તમને દર્શન કરાવી. જય મહાદેવ. તો ફાઇનલી ગાઈસ હવે અમે નીચે જ આવી, અને નીચે ઉતરીને તમને કેવી અમે બીજો અમારો પ્લાન શું છે તો આ વ્લોગમાં તમે બન્યા રહેજો. તમે આગળ અમે કેવી કે ક્યાં જવાના છે. તો હાલો નીચે. તો ફાઇનલી અમે નીચે ઉતરવા માંડ્યા ગાઈસ. તો કેમ ભાઈઓ, મજા આવી કે નહીં? મજા આવી ને? તો હાલો આગળ હવે નીચે ઉતરી. તો ફાઇનલી ગાઈસ અમે નીચે ઉતરી ગયા છે.